પૂછે તમે. ઓકે, શાહજાન સૌથી પહેલા છે, પણ આપણે વાંથી શરૂ ન કરે, પહેલા અહીંયાથી શરૂ કરે. સમજે સમીર તરફથી સૌથી પહેલા શું કે જે પહેલા ગાનીએ છે એ છેલ્લે આવશે. સમજે? ઓકે, સમીર સૌથી પહેલા ઉપાડે. બિસ્મિલ્લાહ. અહીંયા જેટલી છે એમાંથી તમે ઉપાડો કોઈ બી. અને તમે મિક્રો બીજો ક્યાં ગયો? મિક્રો બીજો તમારે બોલવાનું નથી. જે બી હોય તમે બોલો નહીં. સવાલ મને દો, હું ઉપાડી પછી સવાલનો તમે સવાલ કરીશ અને તમે એનો જવાબ તમે દેજો ઇન્શાલ્લાહ. સમજે? પણ ફાસિલ સવાલ છે. રસૂલ ખુદાના દાદાનું નામ શું છે? અબ્દુલ. કોણ બોલ્યું? બીજું પણ પ્લીઝ કોઈ બોલો નહીં, ફક્ત એને જવાબ દેવા દો. એને ઓલી છે કોમ્પિટિશન છે. સમજો? પછી ના ઇન્સાફી થશે પછી બીજા માટે. સવાલ બીજો. ઇમામ હુસૈન સલાતો વસલામનું માથું કયા મલઉને જુદો કર્યો હતો? શિમ્ર મલઉન. હસંત. હાલો શાહીનભાઈ જરાક ઉપર રાખી મિત્રો જવાબ દેજો તમે સરખી, તાકે મા બહેન આપણે સાંભળી શકીએ સરખી રીતે. જંગે જમલનું નામ જમલ શા માટે રાખવામાં આવ્યું? કારણ કે જમલ શામોનું હતું એમાં. અચ્છા, ઊંટ ઉપર કોણ આવ્યું હતું? જવાબ બરાબર તમારો, પણ કોણ આવ્યું હતું? એટલે લોકોને ખબર પડે કે કોણ આવ્યું હતું ઊંટ ઉપર. રસૂલીલાની બીબી હતી, એનું નામ શું? ઓકે સર, આયશા જે હતી એ હઝરત અલી સલ્લલ્લાહુ સામે લડવા માટે ઊંટ ઉપર બેસીને આવી હતી. ઉમ્મુલ બેન આયશા. હાલો બિસ્મિલ્લાહ. બાગે ફિદક બીબી ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ ને કોણ આપ્યું હતું અને કોને લઈ લીધું? રસૂલ ખુદાને આપ્યું હતું ફદક અને અબુ બકર અને ઉમર લઈ લીધું. અહસંત. સલાત મુહમ્મદ યા શૌઝબ સવાલ ઉપાડે છે પોતે. રસૂલ ખુદાના નિકાહ બીબી ખદીજા સાથે કોને પડ્યા હતા? ફાસિલ છે. હઝરત અબુ તાલિબ. અહસંત. શાહઝા માટે સવાલ છે. ફાસિલ છે. ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરવા જતી વખતે કઈ દીકરીને મદીના મૂકીને ગયા હતા? બીબી ફાતિમા સુગરા. અહસંત. હવે છે બહેન નીલમ તરફથી તકીભાઈ આવો. બિસ્મિલ્લાહ. બહેન નીલમ જવાબ આપશે. બહેન નીલમ માટે સવાલ છે કે સુલહ હુદૈબિયામાં રસૂલ ખુદા ઉપર શક કોણે કર્યો હતો? મિક્રો ચાલુ કરીને જવાબ દો તમે. પાછું બોલો. સુલહ હુદૈબિયામાં રસૂલ ખુદા ઉપર કયા માણસે શંક કર્યો હતો? નથી આવડતું તમને? ના. ઓકે, માફ કરજો. તમારું તમે તમારી જગ્યા પર બેસી શકો છો. આ સવાલ હું પાછો અંદર રાખું છું કે વખતે કોને બીજાનો ઓકે. હવે બહેન સાજિદા બહેન તરફથી એમના શોહર. સાજિદા બહેન સવાલ છે મૌલા અલી અસલાતુ વસલામના 3 ભાઈઓના નામ શું છે? જાફર, અકીલ અને તાલિબ.
અહસંત. સલામ અહમદ અલીના માટે સગીરભાઈ. સંત. ઓકે. ઇમામ હુસૈન સલામ કાગળ લખીને પત્ર લખીને કરબલા મેદાનમાં કોને બોલાવ્યા હતા? ઇમામ હુસૈન સલામ કાગળ લખીને કરબલામાં કોને બોલાવ્યા હતા? હબીબ ઇબ્ન મઝાહિર. અહસંત. સલામ અહમદ વ મુહમ્મદ. અશ્વિન તરફથી એમના પપ્પા ઉપાડે છે. તે ઇમામનું નામ બતાવો જેના નામથી ઇમામે જામીન બાંધવામાં આવે છે. અશ્વિન, તે ઇમામના નામ બતાવો જેના નામથી ઇમામે જામીન બાંધવામાં આવે છે. ઇમામ અલી રઝા. અહસંત. ઇમામ અલી રઝા. સલામ અહમદ. નઝવીરા મુસ્તફા ઉપાડે છે એમના માટે. બધા ફાસિલ જ છે કેમ? ઇમામ સલામની ગૈબત સુગરા ચાલુ થઈ ત્યારે ઇમામની ઉંમર 5 વર્ષ. ઇમામની ઉંમર 5 વર્ષની હતી. સલામ અહમદ. પાકીઝા માટે એમના શોહર ઉપાડે છે. સલામનો જવાબ આપવો સુન્નત છે યા વાજિબ? અજીબ. વાજિબ. અહસંત. ઓકે, બહેનોમાં બધા જવાબ દઈ દીધા. હવે આપણે પાછી શરૂ કરીએ અહીંયા જણમાંથી. બિસ્મિલ્લાહ. સમીર માટે સવાલ છે. જનાબે હાજરા જે 2 પહાડના વશમાં પાણી માટે દોડતા હતા એ પહાડના નામ શું છે? સફા અને મરવા. સફા અને મરવા. અહસંત. શાહીન માટે જો સવાલ છે, તે કયો ફરિશ્તો છે કે જેની પાક ઇમામ હુસૈન સલામના ઘોડિયાથી લાગીને એને મળી ગઈ? ફિત્રુસ. અહસંત. ફિત્રુસ. ઓકે. ઇમામ અલીસલામની ઝાહિરી હુકુમત કેટલા વર્ષ સુધી હતી? ઇમામ અલી અલીસલામની ઝાહિરી હુકુમત કેટલા વર્ષ હતી? 5 વર્ષ. 5 વર્ષ. અહસંત. શોઝબ માટે સવાલ છે. તકલીદ એટલે શું? مجتهد نعم c'est એક મુજતહિદ ને suivre કરવું. એક મુજતહિદના ફતવા પર અમલ કરવું અને સુવરે કરવું. ઓકે. સંત. ઓકે. સવાલ છે શાહજાન માટે. રસૂલ ખુદા ઇસ્લામના કેટલા ફિરકા થવાની વાત કરી છે તેમાંથી કેટલા જન્નતમાં જશે? 73 ફિરકા અને એક જન્નત. અહસંત. 73 ફિરકા અને એક જન્નતમાં જશે. સલામ અહમદ. ઓકે, હવે આપણી મા બહેનોમાં સાજિદા બેન તરફથી અલી સાહેબ બોલે. સાજિદા બેન માટે સવાલ છે. ઇસ્લામની પહેલી શહીદા औरत કોણ છે?
سمية અહસન સુમૈયા. صل على محمد وآل محمد. અલીના માટે સગીરભાઈ. અલીના માટે સવાલ છે, જનાબ ઇબ્રાહીમના બે દીકરાના નામ આપો જે બંને નબી હતા. Ismail અને Ishaq. અહસન. હવે અશ્રી માટે. ઓકે, અશ્રી માટે સવાલ છે, જન્નત અને દોઝખના કેટલા દરવાજા છે? જન્નતના 8 અને જહન્નમના 7. અહસન. જન્નતના 8 અને જહન્નમના 7. ઓકે, સલાત મુહમ્મદ محمد وآل محمد. નઝવીરા માટે સવાલ છે, પાછી સવાલ આવી ગયો. સુલેહ હુદૈબિયામાં રસૂલે ખુદા ઉપર કોણે શંક કર્યો હતો? عمر અહસન. ઉમર લાનતુલ્લાહ અલૈહ. સલાત મુહમ્મદ صل على محمد وآل محمد. પાકીઝા માટે સવાલ. પાકીઝા માટે સવાલ છે, ગદીરમાં કોણ હતું જે પોતાના માટે ખુદાથી અઝાબની માંગણી કર્યો હતો? Haris bin Numan. અહસન. હારિસ બિન નુમાન. સલાત મુહમ્મદ صل على محمد وآل محمد. સમીર. હવે સમીર માટે સવાલ છે, ઇમામે ઝમાન સલાતો સલામના દાદાનું નામ બતાવો. 10 इमाम मोहम्मद तक 10મા ઇમામ. 12 इमाम નો દાદા 12મા ઇમામ. ઇમામે ઝમાન 12મા ઇમામ દાદાનું નામ. 10 इमाम નામ શું? मोहम्मद तक या अली नकी 10મા ઇમામ ઇમામ અલી નકી છે. صل على محمد وآل محمد. આસમાની 4 કિતાબો કયા નબીઓ પર નાઝિલ થઈ? આસમાની 4 કિતાબો કયા નબીઓ ઉપર નાઝિલ થઈ? જરાક હાર્ડ છે સવાલ. નબી ઈસા, નબી દાઉદ, નબી મૂસા અને નબી રસૂલિલ્લાહ મોહમ્મદ. અહસન. કઈ કઈ કિતાબ? ઝબૂર, ઇન્જીલ, તૌરેત અને કુરાન. અહસન. صل على محمد وآل ઓકે, મસ્જિદ અંદર દાખલ થવા માટે અને નીકળવા માટે શું કરવું જોઈએ? કેવી રીતે? જ્યારે ઘરે 4 દ્રોત છે ને, જ્યારે નીકળે 4 ગોઠ છે. શું હાથથી? આ પગ અહસન. જ્યારે ગળે તો દ્રાત પગથી અને નીકળે તો ગોશ પગથી. ઓકે, શૌઝબ માટે સવાલ છે, કયા નબી આપણા ઇમામે ઝમાના ના પાછળ નમાઝ પડશે? نبي إسحاق નબી عيسى عليه السلام. ઈસા અલૈહિસ્સલામ. صل على محمد وآل محمد. ઓકે, અહસન. શાહજાન માટે સવાલ છે, સજદામાં કેટલી વસ્તુ જમીન ઉપર રાખવી વાજિબ છે અને કઈ કઈ? 7. Donc le front, français en plus. Le front, les 2 pommes de main, les 2 genoux et les 2 gros orteils. અહસન. માશા. સલાત મુહમ્મદ. صل على محمد وآل محمد. સાજિદા બેન માટે સવાલ છે, અલી સાહેબ પડે છે. ઓકે, રસૂલે ખુદાના 3 વફાદાર સહાબીના નામ બતાવો. مقداد ને અબુ પાછું સંભળાવ નથી. મિત્રો બાબા. સલમાન મિકદાદ ને અબુ હસન. સલમાન, મિકદાદ ને અબુ ઝર. ઓકે. અલીના માટે محمد وآل محمد.
સગીરભાઈ પડે છે અલીના માટે, અલીના જવાબ દેશે ઇન્શાઅલ્લાહ. સવાલ છે અલીના માટે, વઝુ માટે પાણી ના મળે તો શું કરવું જોઈએ? તયમ્મુમ. અહસંત. અશ્રી માટે, અશ્રી ઇન્શાઅલ્લાહ જવાબ દેશે. અશ્રી માટે સવાલ છે, કુરાન મજીદના સૌથી પહેલા કયો સૂરો અને કઈ આયત નાઝિલ થઈ? સૂરે અલકની 5 પહેલી આયત. અહસંત. સૂરા અલકની 5 પહેલી આયત. સલામ નઝમીરા માટે સવાલ છે, આપણે ઈદે ગદી શા માટે મનાવે છે? ઇમામ અલીની ખિલાફત એટલે જાહેરી થઈ. ઇમામ અલી સલાતની ખિલાફતની એટલે એલાન થયું. એલાન થયું, વિલાયતનું એલાન થયું, ખિલાફતનું એલાન થયું. ઓકે. પાકીઝા માટે સવાલ છે, રોઝા રાખવાનું ખાસ શું મકસદ છે? તકવામાં વધારો થાય. તકવા મળે આપણને ઇન્શાઅલ્લાહ. સલામ અહમદ.